નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની પોસ્ટ ઓફિસોમાં દર વર્ષે રજિસ્ટર એડી અને પાર્સલ સેવામાં 30% વધારો નોંધાયો. આંગણિયા પેઢીઓ અને કુરિયરના જમાનામાં પણ પોસ્ટ ઓફિસની સેવાનો દબદબો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે. લોકોનો પોસ્ટ વિભાગ પરનો વિશ્વાસ હજુ ડગમગ્યો નથી, ઉલટાનો વિશ્વાસ વધ્યો છે, જેને કારણે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલવામાં આવતા રજિસ્ટર એડી અને પાર્સલ સેવામાં 30%નો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાખડી માટેના સ્પેશિયલ બોક્સ અને રાખડીના કવરને પણ લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર કે રૈયાણીએ જણાવ્યું છે. જૂનાગઢના ગિરિરાજ રોડ ઉપર ખાડામાં ભાજપના પોસ્ટર લગાડી અને વિરોધ કરાયો. જૂનાગઢના ગિરિરાજ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઘણા લાંબા સમય પહેલા પડેલા આ ખાડાને બુરવાની કોર્પોરેટરોએ કે કોર્પોરેશને જરા પણ તસ્તી લીધી નથી. લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તમામ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ છે. આ વિસ્તારના લોકોએ ખોબલે ભાજપને મત આપ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીના નામે પ્રજાના મત મેળવીને ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ હવે જાણે પ્રજા સામે જોવાની પણ ફુરસદ ના હોય તેમ જણાઈ રહ્યું છે. પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને ભાજપના સત્તાધીશો સામેનો રોષ વ્યક્ત કરવા માટે લોકોએ ગિરિરાજ રોડ પરના પડેલા ખાડામાં ભાજપના પોસ્ટર લગાડી દીધા છે અને આ રીતે ભાજપ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત. દર્દીઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભાઓને લોહી મેળવવામાં મુશ્કેલી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત ઊભી થઈ છે, ત્યારે જૂનાગઢના રક્તદાતાઓને રક્તદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 800 થી 900 બોટલ લોહીની જરૂરિયાત હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો થતા લોહીની અછત ઊભી થઈ છે. ત્યારે રક્તદાતાઓને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા અનુરોધ કરાયો છે. ભાજપ સરકારમાં ભાજપના ધારાસભ્યો કામ કરાવવા પત્રોની રમત રમી રહ્યા છે, તેવું રેશમા પટેલે જણાવ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકારમાં ભાજપના ધારાસભ્યો કામ કરવા માટે પત્રોની રમત રમી રહ્યા છે, આવો આક્ષેપ જૂનાગઢ 86 વિધાનસભાના પ્રભારી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જનતાએ ભાજપને એ વિશ્વાસે મત આપ્યો હતો કે જનતાના કામો થશે, પરંતુ રાજ્યમાં ભાજપની સરકારમાં ભાજપના ધારાસભ્યોના જ કામ થતા નથી. કામ એટલા માટે નથી થતા કારણ કે આ ડુપ્લિકેટ ભાજપ છે. ઓરિજિનલ કેશુબાપાની કે અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી. આ તો કોંગ્રેસ યુક્ત અને ડુપ્લિકેટ ભાજપ છે, જેના કારણે પ્રજાના કામ થતા નથી અને ભાજપના સાચા કાર્યકરોની કદર થતી નથી. પ્રજાની અને ભાજપના સાચા કાર્યકરોની હાલત હાલ કફોડી થઈ છે, ત્યારે જનતાએ હવે જાગવાની જરૂર છે અને ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરવાની જરૂર છે. ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે, કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો રમી રહ્યા છે. અહીંયા હું એક પત્રની વાત નથી કરતી. જૂનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ એ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ પર પત્ર લખી રહ્યા છે. ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે. આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે, જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે. ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો, કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી. આ ડુપ્લિકેટ ભાજપ છે, કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા, ડુપ્લિકેટ દૂધ આપ્યું, ડુપ્લિકેટ મંડળીઓ આપી, ડુપ્લિકેટ ટોલ આપ્યા, ડુપ્લિકેટ રોડ આપ્યા. ડુપ્લિકેટ થી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી. અધૂરામાં પૂરું બાકી રહેતું હતું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી, અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા. એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે. જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો, કારણ કે હવે આ કેશુબાપા પટેલની ભાજપ નથી, હવે આ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી, આ કોંગ્રેસ યુક્ત ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે ને એને ઘર ભેગી કરો અને જનતા માટે આમ આદમી પાર્ટીને વિજય બનાવો. આ સંદેશ સાથે ધન્યવાદ. ગુજરાત સહિત દેશભરની સરકારને માટે બોધપાઠ જેવો ચુકાદો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર.
રાઇટ ટુ સેફટીનો મુદ્દો અગત્યનો મુદ્દો છે. સરકાર ટોલ કોન્ટ્રાક્ટની જવાબદારી અન્ય પર ઢોળી શકે નહીં જેવી સ્પષ્ટ વાત કરી છે. સલામત માર્ગોને લોકોના મૂળભૂત અધિકાર સાથે જોડતી સુપ્રીમ કોર્ટ. લોકોને સલામત અને સારી રીતે જાળવણીવાળા વાહનો માટે પણ યોગ્ય રોડ એ બંધારણની કલમ 21 હેઠળના જીવનના અધિકારનો જ ભાગ છે. સરકારની બંધારણીય જવાબદારી બને છે. 10 ઓગસ્ટે બરડા ડુંગરમાં સીએમની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા 2016થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ગીર ખાતે કરાઈ છે. પરંતુ 143 વર્ષ પછી સિંહોનું કુદરતી રીતે બરડા અભયારણ્યમાં આગમન થયું છે. હાલ બરડા અભયારણ્યમાં 17 જેટલા એશિયાઈ સિંહોનો કાયમી વસવાટ છે, જેને લઈને ચાલુ વર્ષમાં 10 ઓગસ્ટના રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા અભયારણ્યમાં કરવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે પોરબંદર વન વિભાગ હેઠળની ભાણવડ રેન્જના ટીંબડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. સ્વતંત્રતા દિવસ પર લોન્ચ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ. વન ટાઈમ પેમેન્ટ સાથે રિચાર્જને અલવિદા. 15 ઓગસ્ટ 2025થી ભારત સરકાર ખાનગી વાહન વપરાશકર્તાઓ માટે ફાસ્ટેગ વાર્ષિક પાસ રજૂ કરશે, જે 3000 રૂપિયામાં દર વર્ષે 200 ટોલ ફ્રી હાઈવે ટ્રીપ્સની મંજૂરી આપશે, જે વારંવાર પ્રવાસ કરનારાઓને સુવિધા અને બચત આપશે. દૈનિક હાઈવે મુસાફરો માટે મોટી રાહતમાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસ રજૂ કરશે. આ નવી પહેલનો હેતુ મુસાફરીને સરળ બનાવવા અને નિયમિત વપરાશકર્તાઓ માટે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટને દૂર કરવાનો છે. ભારતીય રેલવેનો ઐતિહાસિક નિર્ણય. આગામી 5 વર્ષમાં 17,000 વધારાના નોન એસી કોચ બનશે. સામાન્ય મુસાફરોને મળશે મોટી રાહત. ભારતીય રેલવેએ મુસાફરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી હવે જનરલ કોચમાં પણ સરળતાથી સીટો ઉપલબ્ધ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ ટ્રેનોમાં નોન એસી કોચની સંખ્યામાં લગભગ 70% નોંધપાત્ર વધારો કર્યો છે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં 17,000 વધારાના નોન એસી જનરલ અને સ્લીપર કોચ બનાવવાની યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય મુસાફરોને મુસાફરીમાં સરળતા રહે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર નોન એસી કોચમાં મુસાફરો માટે ઉપલબ્ધ સીટોની સંખ્યા હવે 54 લાખ થઈ ગઈ છે, જે કુલ સીટોના 78% જેટલી છે, જ્યારે એસી સીટોની સંખ્યા 22% જ રહી છે. આ ફેરફાર મધ્યમ વર્ગ સહિત સામાન્ય લોકોના લાભ માટે કરવામાં આવ્યો છે, જેઓ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો સહિત સસ્તા ભાડાવાળી ટ્રેનોમાં મુસાફરી કરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.